હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇકોનોમિક્સ વિષયની અંદર આગળનો પ્રશ્ન શીખવાના છીએ. ગયા લેક્ચરોની અંદર લાસ્ટ લેક્ચરથી આપણે આલેખ શીખતા આવતા હતા. ત્રણ આલેખ વિશે એટલે કે ત્રણ આકૃતિ વિશે આપણે માહિતી મેળવી. સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને ત્રીજા નંબરનો પોઈન્ટ હતો વૃતાંશ આકૃતિ. હું એવું અહીંથી માનું છું કે ઘરે તમે આલેખ પોથીની અંદર વ્યવસ્થિત અને સારી રીતે આલેખની પ્રેક્ટિસ કરી હશે. અને ના કરી હોય, હજી જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની બાકી છે, તો એ વિદ્યાર્થીઓ પ્લીઝ મહેરબાની કરીને આલેખની પ્રેક્ટિસ કરી નાખજો. કારણ કે બહુ ઉપયોગી માહિતી છે અને એ તમારો લોસ નથી, તમને ફાયદો જ છે, તમારે નુકસાન જવાનું નથી. કારણ કે એ જ વસ્તુ તમારે આવતા વર્ષે ધોરણ 12 કોમર્સમાં ઉપયોગમાં આવવાની છે. ચલો હવે આજનો આપણો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ શું? કે આપણે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર શીખ્યા તો એનું મહત્વ, એનો ફાયદો શું થવાનો છે આપણને? તો એનો જુદી જુદી ત્રણ પ્રકારે ફાયદા થાય છે. કેટલી પ્રકારે? ત્રણ. ચલો કઈ રીતે? પહેલું તમે જોશો વ્યવહારિક મહત્વ છે, બીજું છે એનું આર્થિક મહત્વ છે અને ત્રીજું છે એનું વ્યવસાયિક મહત્વ. મુખ્ય ત્રણ ફાયદા એના. મહત્વને બીજા શબ્દમાં યાદ રાખો વિદ્યાર્થીઓ, મહત્વને બીજા શબ્દમાં શું કહેવાશે? એના ફાયદા કહેવાશે. શું કહેવાશે? ફાયદા. એટલે યાદ રાખો તમે કે ત્રણ ફાયદા છે. એક વ્યવહારિક જીવનમાં અર્થશાસ્ત્ર ઉપયોગમાં આવે છે, આર્થિક એના ફાયદાઓ છે અને એનો એક વ્યવસાયિક ફાયદો પણ છે. પણ જે વ્યવહારિક મહત્વ છે એમાં પાછા બે પેટા પ્રકાર એટલે બે બીજા ફાયદા થાય તમને. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે તમે જાણી શકો અને ઐતિહાસિક ઘટનાઓ વિશે પણ જાણી શકો. આર્થિકમાં પણ એવું જ છે, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે ઉપયોગમાં આવે છે અને સરકારની નીતિઓને સમજવા પણ ઇકોનોમિક્સ ખૂબ જ ઉપયોગી છે. ચલો માહિતી મેળવીએ આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પહેલા તો શું હોઈ શકે? ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલના ભાવ. તો ક્રૂડ ઓઇલ એટલે આંતરરાષ્ટ્રીય બજાર આવે, ઇન્ટરનેશનલ માર્કેટ આવે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય કે ઘટાડો થાય, એ તમે કોના ઉપરથી જાણી શકો? અર્થશાસ્ત્ર વિષય એટલે કે તમે ઇકોનોમિક્સ નું નોલેજ હોય તો તમે સમજી શકો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય છે આંતરરાષ્ટ્રીય બજારમાં કે ઘટાડો થાય છે. બીજું, આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર બીજું પણ જાણી શકાય, આયાત અને નિકાસ. કે દેશની અંદર આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર કયા દેશની આયાત અને નિકાસનું પ્રમાણ ખૂબ જ વધારે છે અથવા તો કયા દેશનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, એ તમે કઈ ઘટનાઓ દ્વારા સમજી શકાય છે? આંતરરાષ્ટ્રીય ઘટનાઓ દ્વારા આપણે એ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજી શકીએ છીએ. તો બે ઉદાહરણ આમાં યાદ રાખવાના, ક્રૂડ ઓઇલના ભાવ, આયાત અને નિકાસ. બીજું પણ આ રાખી શકાય કે અમેરિકા. આપણે અમેરિકા જાણીએ છીએ મહાસત્તા છે, તો એ મહાસત્તાનું કારણ શું? કંઈક તો રીઝન હશે. અમેરિકાને શા માટે ટોચ એટલે કે પ્રથમ દેશ તરીકે અને વિશ્વની અંદર ટોચનું સ્થાન આપવામાં આવે છે? તો એનું પણ રીઝન છે કારણ કે એની પાસે જે ડેવલપમેન્ટ, કારણ કે વિકસિત દેશ છે, એ વિકાસ કરી ચૂક્યા છે, એની પાસે ટેકનોલોજી છે, સાધન સંપત્તિ છે, બધું પૂરતા પ્રમાણમાં છે. તો એ આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા માટે આપણે કોની જરૂર પડે છે? અર્થશાસ્ત્ર વિષય ખૂબ જ ઉપયોગી બને છે. બીજું, ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ એટલે ભૂતકાળની ઘટનાઓ. તો ભૂતકાળની ઘટનાઓની અંદર યાદ કરો, ભારતમાં સૌથી વધુ વેપાર શેનો થાય છે? તો યાદ કરો, જૂના જમાનાની અંદર ભારતમાં તેજાના મલમલ અને મરી મસાલાનો ઉપયોગ, ભારત ખૂબ જ મરી મસાલાની અંદર પ્રખ્યાત હતું. પ્રાચીન સમયની અંદર ઐતિહાસિક માહિતીની અંદર તમે જોવા જાઓ તો ભારતમાં સૌથી વધુ નિકાસ આની થતી હતી, મરી મસાલા અને તેજાના. પરંતુ એના જેમ જેમ ભાવ વધવા લાગ્યા, ભાવ શું થયા? વધવા લાગ્યા. તો ભારતની અંદર કોણ આવ્યું? ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની
આપણને ખબર છે અંગ્રેજો આપણા દેશ ઉપર ઘણા વર્ષો સુધી રાજ કરી ચૂક્યા છે. તો આ જ માહિતી હતી કે ભારતની અંદર આપણી પાસે મરી મસાલાનું પ્રોડક્શન વધારે હતું, તો એના ભાવ વધ્યા તો તરત જ અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડના લોકો ક્યાં આવી ગયા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યાં કરી? ભારતમાં કરી. બીજું છે રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી. ઉદ્યોગ ધંધામાં શું થાય? પડતી. પડતી એટલે નીચે. પડતી એટલે તમારો રોજગારી છે એટલે તમને પગાર સારો ન મળતો હોય, પગાર ધોરણ ઘટતું જતું હોય, ઉદ્યોગ ધંધામાં તમને પ્રોફિટ ન મળતો હોય, નુકસાન થતું હોય, તો એને પડતી કહેવાય. તથા કરવેરા કેવા? ઊંચા કરવેરા. કરવેરાનું પ્રમાણ કેવું? વધારે. કે આપણને જે આવક મળે છે એ આવકમાંથી આપણે કરવેરો કેવો આપવાનો? વધારે. સ્વાભાવિક છે, આપણને ખબર જ છે કે આપણી જે ઇન્કમ હોય, આવક, તો આપણે ભારતમાં રહીએ છીએ તો આપણે પણ શું કરીએ છીએ? સરકારને શું આપીએ છીએ? કરવેરો, ટેક્સ ચૂકવીએ છીએ ને આપણી ઇન્કમ ઉપર. આપણી જેટલી આવક થઈ હોય એ આવક ઉપર આપણે ગવર્નમેન્ટને શું આપવું પડે? ટેક્સ આપવો પડે. તો એ સમયમાં પણ એ જ હતું, અંગ્રેજોના શાસનની વાત છે કે રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી કે સારી એવી આવક મળતી હતી નહીં. તો બીજું કારણ શું હતું? ઊંચા કરવેરા. પાછો કરવેરો કેવો આપવાનો? વધારે. તો સ્વાભાવિક છે આપણી ઇન્કમ ઓછી છે, તમે સરકારને કરવેરો વધુ આપો છો તો આપણી પાસે વધે શું? આપણી પાસે મોટા ભાગની ઇન્કમ એટલે કે આપણી પાસે આપણી જે ઇન્કમ છે રહે જ નહીં, ખૂબ જ ઓછી ઇન્કમ રહે. એના કારણે ભારતીય પ્રજાએ અંગ્રેજોનો શું કર્યો? વિરોધ કર્યો. અંગ્રેજોનો શું કર્યો? વિરોધ કર્યો. આપણને ખબર છે, તમે 10મા ધોરણમાં ઇતિહાસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇતિહાસ શીખીને આવ્યા છો. ઘણા બધા રાજાઓ છે, ઘણા બધા એવા શૂરવીરો છે જેણે અંગ્રેજો સામે શું આપી? લડત આપી. એનો વિરોધ કર્યો કે આ ચાલે નહીં, આ તો તમે શું કરો છો? પ્રજાનું શોષણ કરો છો. તો આવી ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર શું છે? ઉપયોગી છે. એટલે પહેલું આપણે જોયું વ્યવહારિક મહત્વ. વ્યવહારિક મહત્વની અંદર બે વસ્તુ જોઈએ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. બરાબર. હવે બીજું આવે છે આર્થિક મહત્વ. તો આર્થિક મહત્વ શું? આર્થિક એટલે કંઈક એનો વળતર મેળવવાની કંઈક એની આર્થિક પ્રવૃત્તિ છે. કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક મહત્વ આપણે સમજવાનું છે. એમાં પહેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. તો જો અહીંયા લખેલું છે ફિલ્મ અભિનેતા હોય, ડોક્ટરો હોય, વકીલો હોય કે શિક્ષકો શું કરે છે? પોતાની રીતે આર્થિક રોકાણ કરે છે. ઉદાહરણ લઈ લો, હું એક શિક્ષક છું તો મારી જે પણ સેલેરી આવે છે સેલેરીમાંથી હું શું કરતો હશું? અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતો હશું. તો એ મારા રોજબરોજના નિર્ણયો છે. બરાબર. ચલો એવું માની લઈએ કે આપણે રોકાણ કરવું છે તો મારે વિચારવું પડે, જમીનમાં રોકાણ કરું, કોઈ જગ્યાએ ફ્લેટ બુક કરાવું. બીજો એક સારો ઓપ્શન છે શેર બજારની અંદર રોકાણ કરવું. તો આ શું થયું? રોકાણ કરવા માટેના જુદા જુદા નિર્ણયો થયા. તો તમારે ઇકોનોમી સમજવી પડે, દેશની અર્થતંત્રની પરિસ્થિતિ શું છે, અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અત્યારે કોવિડ-19 ની પરિસ્થિતિ આપણા દેશમાં છે તો અત્યારે સ્વાભાવિક છે જમીન કે ફ્લેટની ખરીદી કરાય નહીં. શા માટે? સામે તમને એનો વેચાણ માટે કોઈ કસ્ટમર મળવાનું નથી. તમારા માટે એક પ્રકારનું શું થઈ જવાનું છે? નુકસાન. બરાબર. એ જ પ્રમાણે તમે અત્યારે શેર બજારમાં રોકાણ કરો તો શેર બજાર એકદમ બેનિફિટ માધ્યમ મળે છે. કારણ કે અત્યારે કોવિડ-19 ની પરિસ્થિતિના કારણે શેર માર્કેટ છેલ્લા કેટલા વર્ષોના તળિયે આવી ગયું છે. એટલે બધી કંપનીના શેરના ભાવ શું થઈ ગયા છે? ઘટી ગયા છે. અત્યારે રોકાણ કરો, જેમ જેમ આપણું ઇકોનોમી સારી થશે એમ એમ તમારા શેરના ભાવ શું થતા હોય? વધતા હોય. તો એ ડિસિઝન લેવું પડે. ડિસિઝન લેવા માટે શું સમજવું પડે? દેશનું અર્થશાસ્ત્ર, ઇકોનોમી, પરિસ્થિતિ શું છે અત્યારે વર્તમાનમાં, અને પરિસ્થિતિના આધારે રોજબરોજના શું કરવાના હોય છે? આપણે
વ્યક્તિગત નિર્ણયો લેવાના હોય છે, આપણી જાતે પોતાના નિર્ણયો છે. એ રીતે કોઈ પણ હોય, અભિનેતા હોય, ડોક્ટર હોય કે વકીલ હોય, પોતે જે પણ ઇન્કમ મેળવે છે ઇન્કમ નું શું કરતા હોય છે, અન્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો એ પણ લોકો શું કરે છે, પોતાની બુદ્ધિપૂર્વકની વિચારણાપૂર્વક શું કરતા હોય છે, રોકાણ કરતા હોય છે. એના પછી જે લખેલું છે ગૃહિણીથી માંડીને સરકાર. ગૃહિણી એટલે જેને આપણે ટૂંકમાં હાઉસવાઈફ તરીકે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં ઘરનું કામ કરનાર વ્યક્તિથી દેશ ચલાવનાર ગવર્નમેન્ટ સરકાર, ત્યાં સુધી કોઈ પણ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે કોની જરૂર પડે છે, અર્થશાસ્ત્રની જરૂર પડે છે. એના વગર તમે કોઈ પણ નિર્ણયો લઈ શકો નહીં. કારણ કે નિર્ણયો લેવા હોય તો ઇકોનોમી સમજવી પડે, અને ઇકોનોમીને સમજવા માટે આપણે મહત્વના નિર્ણય લેવા જરૂરી છે. એના પછી આગળનો પોઈન્ટ આવે છે બીજા નંબરનો, સરકારની નીતિઓને સમજવા. કે ગવર્નમેન્ટના જે નીતિ છે, કે ગવર્નમેન્ટ નીતિ એટલે સરકારની વ્યૂહરચના. નીતિ એટલે સરકારની વ્યૂહરચના. બરાબર. દેશની અંદર જે કોવિડ-19 ની પરિસ્થિતિ હતી, જ્યારે શરૂઆતનો સમય હતો ત્યારે સરકારે શું કર્યું હતું, ધીમે ધીમે લોકડાઉન આપ્યું હતું. એક સાથે સંપૂર્ણ 70 દિવસનું લોકડાઉન આપ્યું હતું નહીં, ધીમે ધીમે. પણ એ લોકડાઉન ની અંદર જે પણ તબક્કામાં આપણને 4 તબક્કાની અંદર લોકડાઉન મળ્યું, તો સરકારે એમાં વ્યૂહરચના બનાવેલી છે. અમુક વિસ્તારોની અંદર પરમિશન આપતા હતા, અમુક વિસ્તારોની અંદર પરમિશન નહોતા આપતા. અમુક રાજ્યોમાં એવું હતું, એક જગ્યાએથી બીજી જગ્યા માટે સંપૂર્ણ પ્રતિબંધ. તો એ સરકારની શું હતી, એક નીતિ હતી, વ્યૂહરચના હતી. અને એ વ્યૂહરચનાને સમજવા માટે આપણે એની ઇકોનોમી સમજવી પડે કે શા માટે સરકાર આવા પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ચલો એના પછી એની અંદર પહેલું વાક્ય કે ભારત દેશની જે સરકાર છે, એ ભારત દેશની સરકાર બે વસ્તુ યાદ રાખો, નાણાકીય નીતિ એટલે નાણાં નીતિ અને રાજકોષીય નીતિ ઉપર આધારિત છે. ભારત દેશની જે સરકાર છે એને બે બાબતો ઉપર વધારે જોર હોય છે. નાણાકીય નીતિ, નાણાં એટલે કે દેશની અંદર જે નાણાં આવે છે સરકાર પાસે, એનો ઉપયોગ દેશમાં કેવી રીતે કરવો. અને રાજકોષીય નીતિ એટલે સરકારનું કર માળખું યાદ રાખવાનું. કયું? કરવેરાનું માળખું. કે સરકારે કયા વિસ્તારમાં કેટલા કરવેરા લેવાના છે. નાનો ધંધાકીય એકમ છે તો એની પાસેથી કેટલો ટેક્સ લેવો, કોઈ નોકરી કરતો વ્યક્તિ છે તો એની પાસેથી કેટલો ટેક્સ લેવો, કોઈ મલ્ટીનેશનલ કંપની છે, મોટી કંપની છે તો એની પાસેથી કેટલો ટેક્સ લેવો. તો એ કર માળખું એ સરકારની શું છે? નીતિ છે. તો આને સમજવા માટે કોની જરૂર પડે છે? અર્થશાસ્ત્રની જરૂર પડે છે. નીચે ઉદાહરણ લખેલું છે, દાખલા તરીકે આરબીઆઈ. આરબીઆઈ એટલે આપણી મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એના રેપો રેટ મુજબ, રેપો રેટ એટલે વ્યાજનો દર, વ્યાજનો દર. એ વ્યાજના દરને આધારે આપણે શું કરીએ છીએ? બેંકમાં બચતો અને રોકાણ. ચલો, રિઝર્વ બેંકે એવો ડિસિઝન આપ્યું કે રેપો રેટનો દર વધાર્યો, એટલે કે વ્યાજનો દર વધાર્યો. તો સ્વાભાવિક છે લોકો બચતોની રોકાણ ક્યાં કરવાના? બેંકમાં કરવાના. ફિક્સ ડિપોઝિટ છે એટલે કે બાંધી મુદતની થાપણો કે ચાલુ ખાતાની અંદર વ્યાજ આવે. પણ રેપો રેટનો દર ઘટે તો લોકો રોકાણ શું કરી લે? પાછું ખેંચી લે. તો શું થઈ ગયું કે આજે જરૂર છે, આજે ઉદાહરણ છે, એ ઉદાહરણને સમજવા માટે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોનો અભ્યાસ કરવો પડે? દેશની ઇકોનોમી, કે દેશની પરિસ્થિતિ કેવી છે, મંદીનું સ્વરૂપ છે, તેજીનું સ્વરૂપ છે, અને એના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? વ્યાજના દરમાં ફેરફાર કરે છે. એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ આવે છે વ્યવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વ એટલે સામાન્ય રીતે કોઈ વ્યવસાય કરતો વ્યક્તિ, તો એના માટે શું અર્થશાસ્ત્ર મહત્વ દર્શાવે છે. બે ઉદાહરણ લખેલા છે. બે ઉદાહરણ, આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો. પહેલી વસ્તુ વિચારો, વ્યક્તિની આવક વધુ છે તો ખર્ચ વધશે, આવક ઓછી તો ખર્ચ ઘટશે. માંગ વધારે તો પુરવઠો પણ વધારે, માંગ ઓછી તો પુરવઠો એટલે જથ્થો પણ ઓછો. તો આ કોની સાથે સંકળાયેલું છે? વ્યવસાયો સાથે.
કારણ કે જે વ્યક્તિ વ્યવસાય કરતો હોય એમાં જ જોવા મળે આવક, ખર્ચ, માંગ, પુરવઠો. વકીલની પ્રવૃત્તિ વ્યવસાય કહેવાય. તો વકીલને કેની સાથે સંબંધ હોય? આવક અને ખર્ચ. કે જે પણ કામ કરે છે એમાંથી આવક કેટલી થાય છે, એમાંથી ખર્ચ કેટલું થાય. કોઈ કરિયાણાનો વેપારી છે તો બજારમાં એ વસ્તુની શું જોવે? માંગ. અને પોતાની પાસે પુરવઠો કેટલો છે. એટલે જે પ્રમાણેનો વ્યવસાય હોય એ પ્રમાણે એ વ્યવસાયો સાથે શું હોય છે? આવક અને ખર્ચ અને માંગ અને પુરવઠો સંકળાયેલા હોય છે. બીજું, અર્થશાસ્ત્ર વ્યવસાયની આર્થિક ગણતરીમાં શું થાય છે? મદદરૂપ. વ્યવસાયની આર્થિક ગણતરી એટલે કે કોઈ પણ વ્યવસાયમાં નફો થાય છે કે ખોટ જાય છે, આ ગણતરી કરવી હોય તો આપણે શેની જરૂર પડે છે? અર્થશાસ્ત્રની જરૂર પડે છે. કમ્પ્લીટ. કે અર્થશાસ્ત્રની વ્યવસાયિક ગણતરી માટે આની આર્થિક ગણતરીમાં એટલે કે નફો કે ખોટ જાણવી હોય તો કોનો અભ્યાસ કરવો પડે છે? આપણે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવો પડે છે. પછી અહીંયા કીધું છે કે તીવ્ર હરીફાઈ વાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહક આકર્ષી શકાય છે. બજાર કેવું છે? તીવ્ર હરીફાઈ, ખૂબ જ હરીફાઈ છે. હવે એમાં કિંમત તમે ઘટાડી દો તો ગ્રાહક શું થાય? આકર્ષાય. સામાન્ય તમને એક મોબાઈલ ફોનનું ઉદાહરણ આપું. મોબાઈલની અંદર ઘણી બધી કંપનીઓ છે. સેમસંગ, ઓપ્પો, વિવો, એમઆઈ, રિયલમી. તો માર્કેટની અંદર હરીફાઈ કેવી થઈ? તીવ્ર. સેમસંગ કંપની છે એ કોઈ મોબાઈલ લોન્ચ કરે છે, એની પ્રાઇસ એને મૂકી માર્કેટમાં 15000 રૂપિયા. ફીચર્સ ની અંદર જે અત્યારે આવે છે, ટ્રિપલ કેમેરા છે, રેમ છે, બધું એને આપ્યું છે. પણ એની કમ્પેરિઝનમાં ઓપ્પો કંપની એની કરતા સારા ફીચર્સ સાથે મોબાઈલ મૂક્યો 14000 માં. સેમસંગ ની કમ્પેરિઝનમાં હરીફાઈમાં કોણ આવ્યું? ઓપ્પો. એ જ ફીચર્સ જે પણ ટ્રિપલ કેમેરા, રેમ જે પણ હતું એ બધું આપ્યું, પણ કેટલા રૂપિયામાં? 14000 રૂપિયામાં. તો ગ્રાહક મોબાઈલ ખરીદવા જશે તો સેમસંગ ખરીદશે કે ઓપ્પો? ઓબ્ઝર્વ કયો ખરીદશે? ઓપ્પો નો મોબાઈલ. શા માટે? કિંમત પણ ઓછી છે, બધા ફીચર્સ પણ તમને એ કિંમતમાં મળી રહે છે. સેમસંગ કંપનીનો મોબાઈલ ખરીદશે નહીં. આવી તમે કોઈ પણ વસ્તુ લઈ લો જેની અંદર હરીફાઈ હોય, એ હરીફાઈમાં જો તમે કિંમત ઘટાડો, કિંમત શું કરવાની? ઘટાડવાની. તો ગ્રાહકોને આપણે શું કરી શકીએ છીએ? આકર્ષી શકીએ છીએ. ક્લિયર? કમ્પ્લીટ પોઈન્ટ સમજાય છે? ધ્યાનથી સમજજો. થોડી માહિતી આપણને ઓકવર્ડ લાગતી હશે, કંટાળો આવે, કારણ કે થિયરીનો સબ્જેક્ટ છે, બરોબર? પણ થોડો કંટાળાને ઇગ્નોર કરજો, કારણ કે લોકડાઉનની સિચ્યુએશન છે. બીજો પોઈન્ટ, તમને વેકેશનનો સમય વધારે મળ્યો છે, વેકેશનમાં આરામ પણ તમે વધુ કર્યો છે, એના કારણે થોડી આળસ પણ આવે એ પોસિબલ છે. પણ થોડું હવે ધીમે ધીમે આપણું જે રૂટીન વર્ક છે, રૂટીન વર્ક આપણે ચાલુ કરીશું. ચલો, અર્થશાસ્ત્ર છે આર્થિક નિર્ણયોને રજૂ કરતું શું છે? શાસ્ત્ર છે. કે દેશની અંદર કોઈ પણ આર્થિક નિર્ણયો લેવા હોય તો અર્થશાસ્ત્રની જરૂર પડે. કારણ કે અર્થશાસ્ત્ર જ આપણને સંપૂર્ણ દેશની માહિતી આપે છે. દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, રોજગારીનું પ્રમાણ કેટલું છે, બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, કેટલા લોકો સાક્ષર છે, કેટલા લોકો નિરક્ષર છે, આ બધી માહિતી તમારે જાણવી હોય તો તમને શેના ઉપરથી મળશે? અર્થશાસ્ત્ર. એટલે અહીંયા વાક્ય લખેલું છે, અર્થશાસ્ત્ર આર્થિક નિર્ણયોને રજૂ કરતું એક શું છે? શાસ્ત્ર છે. એટલા જ માટે તેનું શું મહત્વ રહેલું છે? વ્યવસાયિક મહત્વ રહેલું છે. કે વ્યવસાયિક મહત્વની અંદર પણ અર્થશાસ્ત્ર એટલું જ આપણને મદદરૂપ થાય છે. એના પછી આ વાક્ય છેલ્લે અલગથી લખી દેવાનું
કે આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે. આર્થિક એટલે વિશ્વની વાત કરી કે વિશ્વની અંદર માણસ એટલે આપણે. માણસ એટલે આપણે આવો છો ને બધા માણસમાં. આ પાછા ધ્યાન રાખજો કે માણસના મુખ્ય કેટલા સ્વરૂપો છે? 3 સ્વરૂપો. કયા કયા? પહેલું ગ્રાહક તરીકેનું, બીજું ઉત્પાદક તરીકેનું અને ત્રીજું શ્રમિક તરીકેનું. જોઈએ કેવી રીતે આપણા 3 સ્વરૂપો છે. બજારની અંદર તમે ચોપડા ખરીદવા માટે જાઓ છો. બજારમાં તમે ચોપડા ખરીદવા માટે જાઓ છો. ઉદાહરણને શું આપ્યું? બજારમાં ચોપડા ખરીદવા માટે જવાનું છે. 11 કોમર્સમાં આપણે ચોપડા લેવાના છે. તો આપણે ચોપડા ખરીદવા જઈએ છીએ તો આપણે શું કહેવાય બજારમાં? ગ્રાહક. તમે જે પણ સ્ટેશનરીની દુકાને જઈને એમ કહેશો મને 11 કોમર્સની ચોપડીઓ આપો તો તમે શું બનો છો? ગ્રાહક. સામેવાળો વ્યક્તિ શું બને છે? વેપારી. એટલે પહેલું સ્વરૂપ સમજાણું. ગ્રાહક કેવી રીતે બનવામાં આવે છે. બીજું સ્વરૂપ ઉત્પાદક. તો આ જે ચોપડી બનાવનાર વ્યક્તિ છે, જે ચોપડા બનાવનાર વ્યક્તિ છે એ કોણ હશે? મનુષ્ય. તો એ કયું સ્વરૂપ થઈ ગયું? ઉત્પાદક. કયું સ્વરૂપ થઈ ગયું? ઉત્પાદક. કારણ કે એને ઉત્પાદન કર્યું છે. બીજી વસ્તુ યાદ રાખો, ઉત્પાદન કરનાર વ્યક્તિને કયું? અહીંયા લખું છું રેડ પેન થી. ઉત્પાદન કરતી વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચોપડીનું ઉત્પાદન કરતી વ્યક્તિ શું કહેવાય? ઉત્પાદક. તો એ જે પણ વ્યક્તિ એનું ઉત્પાદન કરતો હશે, પ્રોડક્શન કરતો હશે, કોણ હશે? માણસ જ હશે ને. કોઈ જવાનું છે? હરણ, કૂતરું, બિલાડી કોઈ ઉત્પાદન કરવા જવાનું છે? કોઈ જશે નહીં. તો બીજું સ્વરૂપ આપણે સમજ્યા ઉત્પાદક. એના પછી ત્રીજું સ્વરૂપ આપ્યું છે શ્રમિક. હવે ઉત્પાદક છે એને ચોપડાનું ઉત્પાદન તો કરી નાખ્યું. ઉત્પાદકે ચોપડાનું ઉત્પાદન કરી નાખ્યું. પણ ચોપડાનું ઉત્પાદન કરતી વખતે કામ કરવા માટે કોણ જોઈશે? માણસો જોઈશે. બરાબર, માણસો જોઈએ ને કામ કરવા માટે. તો માણસોને શું હોય? શ્રમિક બની આવે. કારણ કે ફેક્ટરીની અંદર પુસ્તકનું ઉત્પાદન કરવા માટે શું કરશે? કાર્ય કરશે. શ્રમિકો. એટલે વિશ્વની એટલે કે આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપો છે કે માણસ એક ગ્રાહક તરીકે હોઈ શકે, ઉત્પાદક તરીકે હોઈ શકે અને શ્રમિક સ્વરૂપે હોઈ શકે છે. હવે આ 3 સ્વરૂપો છે તેમાં માણસ શું કરે છે? તો માણસનું કામ એક જ છે કે ઓછામાં ઓછું ચૂકવીને લાભ કેવો મેળવવાનો? વધારે. ચૂકવવાનું કેવું? ઓછામાં ઓછું. મમ્મી જોડે જો શાક માર્કેટની અંદર તમે શાકભાજી લેવા માટે જતા હો તો તમને ખબર પડી જતી હશે કે મમ્મી જ્યારે પણ જે વ્યક્તિ પાસેથી શાક લે તો એને જે ભાવ કે એ જે પણ ભાવ કે છે ભાવ આપશે નહીં. શું કરશે? ઓછું ચૂકવશે. 2 રૂપિયા ઓછા કરાવશે પણ સામે વજન એટલો ને એટલો લેવાનો, વધારે પણ ન ખાવી દે. તો એ જ છે કે માણસ છે, માણસનું મુખ્ય કારણ અહીંયા દર્શાવેલું છે કે માણસની એક જ વૃત્તિ છે કે ઓછામાં ઓછા ચૂકવીને એટલે વળતર કેવું આપે છે? ઓછું, પણ બદલામાં લાભ કેવો મેળવે છે? વધારે લાભ મેળવે છે. તો આ આર્થિક સિદ્ધાંતો તેમને શું કરે છે? એ સમયે મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રશ્ન હતો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આ પહેલા ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન હતો. અહીંયા આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થઈ જાય છે. બરોબર, ટોટલ જેટલા પણ પ્રશ્નો આપણે શીખ્યા એ વ્યવસ્થિત સારા અક્ષરે તમે જે નોટબુકની અંદર નોંધ કરી હોય એના દ્વારા તમે એક સારી એવી બુકની અંદર પણ પ્રશ્નો અને એના જવાબો લખી નાખજો. હવે
ફરી વખત એક વખત થોડું રિમાઇન્ડ કરાવી દો કે અર્થશાસ્ત્ર વિષયનું આપણે મહત્વ સમજીએ. મહત્વ મુખ્ય કેટલા? 3. મહત્વ મુખ્ય કેટલા? 3. પહેલું વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ, ત્રીજું વ્યવસાયિક મહત્વ. વ્યવહારિક મહત્વની અંદર કેટલી ઘટના? 2 ઘટના. કેટલી ઘટના? 2. આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના. આર્થિક મહત્વની અંદર પાછા કેટલા નિર્ણયો લેવાના? 2 નિર્ણયો લેવાના. કયા કયા? રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો અને સરકારની નીતિઓને સમજવા માટેના નિર્ણયો. અને ત્રીજો પોઈન્ટ હતો એની અંદર ડિટેલ લખવાની, એમાં કોઈ પેટા મુદ્દો છે નહીં. આ જે પણ માહિતી આપેલી છે એ માહિતીની તમારે શું કરવાની? વ્યવસ્થિત ચોપડાની અંદર નોંધ કરી નાખજો. બરોબર? અને જે પણ ઉદાહરણો આપેલા છે ઉદાહરણો ઉપરથી સમજી લેજો થોડું ઘણું. હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે આના પછીનું ચેપ્ટરની શરૂઆત કરશું, ચેપ્ટર નંબર 2. ઓકે, બાય.